આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં આખરે વધારો. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તેમના માનદ વેતનમાં આખરે વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા મોટી ભેટ આપી છે. બેરોજગાર યુવાનો માટે પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વનું, આંગણવાડી બહેનોના માનદ વેતનમાં આખરે સરકારે વધારો જાહેર કર્યો છે. સરકારે આખરે શરણાગતિ સ્વીકારી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા મહિલા અને યુવા પત્તાની રમત રમીને રાજ્યભરની મહિલાઓને ચૂંટણીની ભેટ આપી છે. રાજ્યના નાણાપ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ ગઈકાલના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે રાજ્યભરની આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ₹1000નો વધારો જાહેરાત કરવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમણે લક્ષ્મી ભંડાર યોજના પર પણ સારા સમાચાર આપ્યા છે. આ યોજનાના લાભાર્થીઓના માનદ વેતનમાં દર મહિને ₹500નો વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે વિધાનસભામાં ₹4.6 લાખ કરોડનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં આંગણવાડી બહેનો સહિત આશા વર્કર, પેરા ટીચર્સ અને નાગરિક સ્વયંસેવકોના માસિક ભથ્થામાં પણ વધારો કરવાની વાત કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર આશા વર્કર, પેરા ટીચર્સ અને નાગરિક સ્વયંસેવકોના માસિક ભથ્થામાં ₹1000નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે આંગણવાડી કાર્યકરોના માસિક પગારમાં ₹1000ના વધારાની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 4%ના વધારાની જાહેરાત કરવામાં આવી છે. તો મમતા સરકારને એસસી દ્વારા મોટો ફટકો મળ્યો હતો. કર્મચારીઓને 31 માર્ચ સુધી ડીએ ચૂકવવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો હતો. હવે સરકારે યુવાનો પર પણ હોડ રાખવામાં આવી છે અને નવી સ્કીમની જાહેરાતો પણ કરી છે. ચૂંટણી પહેલા નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ યુવાનો પર દાવ લગાવીને બેરોજગારો માટે નવી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પશ્ચિમ બંગાળ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને ₹1500નું ભથ્થું આપશે. યુવાનોને નોકરી ના મળે ત્યાં સુધી આ બેરોજગારી ભથ્થું 5 વર્ષ સુધી મળી શકશે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આ વર્ષે 15 ઓગસ્ટથી બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 21 થી 41 વર્ષની વય વચ્ચેના તે લોકો કે જેમણે માધ્યમિક શાળા પાસ કરી છે તેમને પણ ભથ્થું મળશે. સ્કીમ મુજબ જો રાજ્ય શિષ્યવૃત્તિ ના આપે તો પણ બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ પ્રોજેક્ટનું નામ બાંગ્લાર યુવા સાથી છે. તેના માટે ₹5000 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ તેમને દલીલ કરવા માટે 5 મિનિટ માંગી હતી. મમતા સરકારની માંગ પર સીજીઆઈએ કહ્યું હતું કે 5 મિનિટ નહીં 15 મિનિટ મળશે. લક્ષ્મી ભંડાર યોજના શું છે? લક્ષ્મી ભંડાર યોજના પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021માં શરૂ કરવામાં આવેલી એક મોટી નાણાકીય સહાય યોજના છે. તેનો ઉદ્દેશ્ય 25 થી 60 વર્ષની વય જૂથની આર્થિક રીતે નબળા મહિલાઓને દર મહિને તેમના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, એસસી, એસટી મહિલાઓને દર મહિને ₹1200 અને સામાન્ય શ્રેણી ₹1000 મળે છે. હવે તેમના ખાતામાં દર મહિને ₹1700 અને ₹1500 ટ્રાન્સફર કરી શકાશે. એટલે કે તેમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. ટૂંકમાં મમતા સરકાર દ્વારા ચૂંટણીની મોટી ભેટ આપવામાં આવી છે. આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. બેરોજગાર યુવાનો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પણ બેરોજગારી ભથ્થું મળશે. તેમજ આંગણવાડી સહિત આંગણવાડી બહેનો, આશા વર્કરો, ટીચર્સો દરેકને માનદ વેતનમાં ₹1000નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારો માસિક 1000નો કરવામાં આવ્યો છે.
અને મહિલાઓ માટે નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે, જેનાથી મહિલાઓને મોટો ફાયદો જોવા મળશે. ધન્યવાદ.